દર્શક મિત્રો, નવજીવનના વેધર અપડેટ ન્યૂઝ સાથે હું છું ફૈઝાન। વાત કરીએ તો આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માટે ખૂબ ભારે માનવામાં આવી રહ્યા છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી હોય કે અંબાલાલ પટેલ, તેઓ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, વાપી તેના હાલ બેહાલ થવાના છે। મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ સહિતના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને તેના કારણે પ્રશાસન પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। જે રીતે વરસાદનો આજે ત્રીજો રાઉન્ડ કહેવાય રહ્યો છે, 31 તારીખ એટલે આજથી તેની શરૂઆત થઈ ચૂકી છે। આજે અમદાવાદમાં 2-3 હળવા ઝાપટા આપણને વરસાદી જોવા મળ્યા, પરંતુ આવતીકાલે અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। કયા વિસ્તારો માટે આગામી 48 કલાક અત્યંત ચિંતાજનક છે, કયા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ છે, ક્યાં ભારે વરસાદ છે, તે તમામ વિશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા શું કહ્યું તે સાંભળો। કલાકમાં નર્મદા તાપીના વિસ્તારમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરા, આણંદના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જો કે વડોદરા અને આણંદના ભાગોમાં તો આજ સાંજ સુધીમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તે વરસાદ આગામી 48 કલાકમાં પણ રહી શકે। આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં અને ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદનો માર્ગ વીજળી બતાવે છે, જો વીજળી થાય તો પછી સારો વરસાદ થઈ શકે। અમદાવાદના ભાગોમાં તો આ બપોર પછી વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ભરૂચ, નર્મદા તાપીના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દાહોદ અને વલસાડના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। નવસારીના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સુરતના ભાગોમાં પણ ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદની ગતિવિધિના કારણે જળભરાવ પણ થઈ શકવાની શક્યતા રહે, એટલે જનધને કાળજી રાખવી ઈચ્છ રહે। આ ઉપરાંત સુરત શહેરના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે। ભાવનગર, અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તેમજ બોટાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ગીરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં, રાજકોટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। મોરબી, સુરેન્દ્રનગર અને ધાંગધ્રાના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। ચોટીલાના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવો મધ્યમ વરસાદ થઈ શકે। જામનગરના ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે, એટલે આ વરસાદી વહનના કારણે જ્યાં વરસાદ નથી થયો ત્યાં પણ થવાની શક્યતા રહેશે। પરંતુ બીજી એક સિસ્ટમ બની રહી છે, જે સિસ્ટમ 6 થી 8 ઓગસ્ટમાં બનવાની શક્યતા રહેશે। અત્યારે હાલમાં રોઝબી વેવ્સ અને કેલ્વિન વેવ્સના કારણે બંગાળ ઉપસાગરની શાખા સક્રિય છે। આ ઉપરાંત પેસિફિક મહાસાગરમાં એક ટાઇફૂન બની રહ્યું છે। એ ટાઇફૂનના અવશેષો પણ બંગાળ ઉપસાગરમાં આવે તો ફરી બંગાળ ઉપસાગરની શાખા સક્રિય બની શકે। દક્ષિણ સાઈડમાં ઘણી વખત ટાઇફૂન બનતા હોય છે અને તેના રેમિનન્ટ પણ બંગાળ ઉપસાગરમાં આવતા બંગાળ ઉપસાગરની શાખા સક્રિય રહેતી હોય છે, એટલે આ વખતે બંગાળ ઉપસાગર જે રીતે આપણે સાંભળ્યા હતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલને તેમની મોટી આગાહી સામે આવી છે। તેમણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ જણાવ્યા છે, ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે અને જે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ હતી, જે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે અને તેના લીધે હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદ સવારથી ભારે પડી રહ્યો છે। ત્યારે હવે આ સિસ્ટમ આગળ વધતી દેખાઈ રહી છે અને અલગ અલગ જિલ્લાઓમાં એ વરસાદ છે તે ધોધમાર રીતે વરસતો નજરે પડી રહ્યો છે। દર્શક મિત્રો, વેધરથી જોડાયેલા પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો।